કન્યા કાકા તમે ક્યાં મૂળ ડુંગરા ગામના સાકરીબેન નાયક એમનું મરણ ગઈકાલે 1:30 વાગે થયું અને 1:30 વાગે મરણ થયા પછી એમની અંતિમ વિધિ માટે આ જગ્યા શોધવા માટે 1:30 વાગ્યાથી અત્યાર સુધી બીજા દિવસના અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે ટાઈમ થયો છે 2:45. આ 2:45 સુધી આ અંતિમ વિધિની જગ્યા શોધવા માટે અને જગ્યા જે છે એના ઉપર અંતિમ વિધિ કરવા માટે સલામતી મળી રહે એ માટેના વલખા 24 કલાકથી વધારે સમય સુધી મારી રહ્યા છે. આ એ જગ્યા છે, આ એ સ્મશાન છે કે અહીંયા આદિવાસી નાયક સમાજના લોકો અંતિમ વિધિ કરતા આવ્યા છે. આ અગાઉની કરેલી અંતિમ વિધિના આ નિશાનીઓ છે. આ સળગાવેલી દેવકોળી, સળગાવેલી લાશ, એના લાકડા અને આ જગ્યા છે. આ જગ્યાને તમે ધ્યાનથી જુઓ તો આ જગ્યા જે છે કોતરેલી છે. ભાઈ આ બાજુ જે બાજુ કઈ બાજુ આવે આ જગ્યા છે કોતરેલી છે. આ કોતરેલીની સામેના ભાગે એક નવી વાડ તાજી વાડ આ નવી તાજી વાડ કરેલી છે. મારી આંગળી જ્યાં ફરે એ બાજુ બતાવો ભાઈ. આ નવી તાજી વાડ કરેલી છે અને આ તાજી વાડ કરેલી છે. વાડમાં કોઈક વ્યક્તિએ કબજો કર્યો અને આ જે લાશ જે છે અત્યારે સાકરીબેન નાયકની એની અંતિમ વિધિ કરવા માટે અન્ય સવર્ણ સમાજના લોકોએ અટકાવ્યા. છેલ્લા 24 કલાકથી આ અંતિમ વિધિ કરવા માટે મશગત કરી રહ્યા છીએ. પ્રશાસન પાસે સુરક્ષા માગી તો પ્રશાસન જે છે સુરક્ષા આપવાના સ્થાને 1.5 કિલોમીટર દૂર ત્યાં ઊભા છે અને ત્યાં ઊભા રહીને રેવન્યુ તલાટીને બોલાવીને રેવન્યુ તલાટી જે છે એ રેવન્યુ તલાટી અત્યારે આ જગ્યા ખરેખર ખરાબાની છે કે નહીં, આ જગ્યા શેની છે એ બાબતની ચર્ચા રેવન્યુ તલાટી અહીંયાથી 1 કિલોમીટરના અંતરે ઊભા રહીને કરી રહ્યા છે. એટલે આ સમાજની અંદર આ આદિવાસી સમાજ, દલિત સમાજ, એમના ત્યાં માણસ મરી જાય તો મરી ગયેલા માણસની અંતિમ વિધિ કરવા માટે પણ વલખા મારવા પડે. આ ચોથી વાર ને સાહેબ? અને આ ચોથી વારની ઘટના આ ગામમાં છે કે ચોથી વાર સુધી આપણને અંતિમ પોલીસની હાજરીમાં 4 વખત અને 4 વખતથી પોલીસની હાજરીમાં અંતિમ વિધિ થાય છે. પણ 4 વખતથી એક પણ વખત અહીંયા ફરિયાદ લેવા દેવામાં આવી નથી, ફરિયાદ થઈ નથી અને માત્ર ને માત્ર આ પ્રકારે સમગ્ર પ્રજાજનો જે છે હેરાન થઈ રહ્યા છે અને હેરાન થઈને આ પ્રકારે અંતિમ વિધિઓ કરવી પડે છે. અમારો આ દેશના પ્રશાસનને સવાલ છે કે મરી ગયા પછી પણ જો અમારી આ સ્થિતિ હોય તો જીવતા માણસને તમે કેટલા હેરાન કર્યા છે આ દેશની અંદર? અમારા જીવતા માણસો કેટલા હેરાન થયા છે? પણ અમે તમને ખુલ્લેઆમ કહીએ છીએ કે અમારા ઉપરના આવા અત્યાચારો આવા લાંબા સમય સુધી અમે સહન નહીં કરીએ અને આ પ્રકારે જો અમારા ઉપર અત્યાચાર થશે તો જલદ આંદોલન આ દેશની અંદર અમે કરીશું. એ માટે સરકાર અને પ્રશાસન તૈયાર રહે.